હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય, હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પણ મિત્રો ખાસ વાત કરીએ અને જેમ બને તેમ વિડીયોને શેર કરવાનું પણ ભૂલતા નહીં. મિત્રો, વાત કરીએ કે પરીક્ષા કેન્દ્રિત ન રાખીને જીવન માટે જરૂરી કૌશલ્ય પર ભાર મુકાશે. ગુજરાત સરકારની એક મહત્ત્વની અહીંયા સૂચના છે કે ધોરણ 1થી 8ની જે તમામ શાળામાં સર્વગ્રાહી મૂલ્યાંકન જે અમલમાં મૂકવામાં આવશે, જેનું માળખું જે છે માત્ર લેખિત કસોટીથી મૂલ્યાંકનને બદલે 360 ડિગ્રીએ મૂલ્યાંકનનો રાજ્ય સરકારનો નિર્ણય છે. શું છે મિત્રો, સંપૂર્ણ ચેનલમાં જોડાયેલા રહેજો. આપણે એક સ્ટેપ પ્રમાણે સમજવા માટેનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, શિક્ષણમાં ગુણવત્તા વધારવા, શિક્ષણ પ્રણાલીને વધુ સરળ બનાવી, ભણતરની સાથે બાળકમાં અન્ય કૌશલ્યો વિકસે, તેમનું સર્વગ્રાહી મૂલ્યાંકન થાય, તે હેતુથી આગામી સમયમાં જે રાજ્યની ધોરણ 1થી 8ની તમામ શાળાઓમાં આ માળખાનો અમલ કરવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણવિદ ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવની અધ્યક્ષતામાં શિક્ષણ નિષ્ણાતોની સમિતિ રચવામાં આવી છે. અને બીજી બાજુ ખાસ જે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડથી વિદ્યાર્થીઓને ફાયદા, તો એ પણ શું છે આપણે જોઈ લઈએ. જેનું ટૂંકું નામ એટલે કે જે ટૂંકું નામ છે HPC. આ કાર્ડમાં વિદ્યાર્થીઓના બોધાત્મક, ભાવનાત્મક અને મનોગામી વિકાસની વ્યાપક માહિતી નોંધાશે. આ મૂલ્યાંકનમાં શિક્ષક, સહપાઠી, વાલી અને વિદ્યાર્થીઓ પોતે સામેલ થશે, જેનાથી વિદ્યાર્થીઓની શક્તિઓ અને સુધારના ક્ષેત્રોની સ્પષ્ટ સમજણ મળશે. આ પ્રક્રિયા જે ખાસ કરીને ગોખણપટ્ટી છે, ગોખણપટ્ટીને બદલે વિચારશીલતા, સર્જનાત્મકતા અને સહકાર જેવા કૌશલ્યનો પણ પ્રોત્સાહન આપવામાં આવશે. 360 સર્વગ્રાહી મૂલ્યાંકનનો અર્થ. પ્રાથમિક શાળાઓમાં 360 ડિગ્રી મૂલ્યાંકનનો અર્થ માત્ર શૈક્ષણિક સિદ્ધિઓનું મૂલ્યાંકન કરવાનો નથી. આનો વ્યાપક ઘણો છે. આમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખવામાં આવશે અને એની બોધાત્મક અને ભાવનાત્મક જે માનસિકતા છે એનો વિકાસ કરવાનો છે. માત્ર પરિણામ નહીં, પણ વિદ્યાર્થીઓ પ્રગતિનું દર્પણ બનશે. શિક્ષકો આ માટે વિશેષ તાલીમ આપવામાં આવશે. 360 ડિગ્રી શું છે એના માટે શિક્ષકોને અલગ તાલીમ પણ આપવામાં આવશે. માત્ર એક પ્રકારનું મૂલ્યાંકન લેવામાં નહીં આવે, તાલીમ પણ આવશે શિક્ષકોને. આ નવા માળખાના શિક્ષકોના ડેટા એન્ટ્રીના ભારણને ઘટાડવા માટે અને વિદ્યાર્થીઓ પર વારંવારની લેખિત કસોટીઓનો બોજ હળવો કરવા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું છે. એકમ કસોટીનું સ્વરૂપ બદલીને તેને વધુ સરળ, ઉપયોગી અને વિદ્યાર્થી કેન્દ્રિત બનાવાઈ તેને ખાસ કરીને શૈક્ષણિક જે લાયકાત છે એમની એના ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. તો ગુજરાતની ધોરણ 1થી 8ની તમામ શાળાઓમાં સર્વગ્રાહી મૂલ્યાંકનનો અમલ કરવામાં આવશે. મિત્રો, ખાસ કરીને અમારી ચેનલમાં જો નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું. જય હિન્દ, જય ભારત.